બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકા બાદ આજે લાખણી તાલુકામાં પણ મધ્યાહન ભોજનમાં તેમજ વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનમાં જીવાત હોવાનો વિડીયોમાં કેદ થયું છે। જેમાં પ્રાપ્ત માહિતી મુજબ લાખણી તાલુકાના મડાલ ગામની શાળામાં મધ્યાહન ભોજનની દાળ સડેલી હાલતમાં તેમજ બાળકોને જીવાતવાળું ભોજન પીરસાઈ રહ્યું હોવાનો વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જેમાં સંચાલક અને રસોઈયા દાળમાંથી જીવાત સાફ કરીને દાળ બનાવવા મજબૂર બન્યા હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે છેલ્લા કેટલાય દિવસથી સડેલી દાળ બનાસકાંઠાના અનેક મધ્યાહન ભોજનમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે। સંચાલકો સ્થાનિક તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં સડેલી દાળનો મુદ્દો ત્યાંનો ત્યાં અને બાળકોને જીવાતવાળું ભોજન પીરસાઈ રહ્યું છે। એક બાજુ સરકાર પૌષ્ટિક ખોરાકનો દાવો કરે છે તો બીજી બાજુ સડેલી દાળ પીરસાય છે। મડાળ શાળાના મધ્યાહન ભોજનમાં રસોડું ગંદકી અને ખંડેર હાલતમાં તેમજ રસોઈમાં જીવાત આવતા ઘણા બાળકોએ ખાવાનું ભોજન છોડ્યું છે। જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનામાં અનેક સવાલ ઉઠ્યા છે ત્યારે ખાસ કરીને મધ્યાહન ભોજન અનાજ આવતું હોય છે જેમાં ઈયળ અને જીવાત મોટા પ્રમાણમાં નીકળી રહી છે। જો કે જ્યાં બાળકો માટે મધ્યાહન ભોજનનું જમવાનું તૈયાર થાય છે ત્યાં નથી સ્વચ્છતા તો વરસાદી પાણીથી તરબોળ રહે છે તો અનેક જગ્યાઓએ મધ્યાહન ભોજન યોજનામાં સામાન્ય સંચાલકો ઘર ભેગું કરતા હોય તેવી આશંકાઓ પણ સેવાઈ રહી છે। ઠાકોર મહેન્દ્રભાઈ દાગાભાઈ છે। હું ધોરણ 8માં ભણું છું। અમારી શાળાનું નામ શ્રી મડાલ પગાર કેન્દ્ર શાળા છે। હું પહેલાં 10 દિવસથી ખાતો હતો પણ હવે નહીં ખાતો કારણ કે મધ્ય ભોજનમાં કીડા ઈળ વગેરે જેવા કીટકો આવે છે અને તેના માટે મેં મારી મમ્મી પપ્પાને કીધું તેઓએ મને કીધું કે મધ્ય ભોજનમાં નહીં ખાવાનું।